વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું આ ચોથા સેશનની અંદર આજે આપણે ભણીશું પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો વિશે. પ્રકાશીય સમઘટકો વિશે વાત કરીશું. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો બંધારણીય અને ભૌમિતિક સમઘટકો વિશે વાત કરેલી. તો સૌથી પહેલાં પ્રકાશીય સમઘટકો કોને કહેવાય? તો સૌથી પહેલાં અધ્રુવીય પ્રકાશ, અધ્રુવીભૂત પ્રકાશ છે જે દરેક દિશામાં એક સરખું દોલન કરે છે, જેને પ્રિઝમમાં પાસ કરવામાં આવે ત્યારે એક ધ્રુવીભૂત પ્રકાશ ઉત્પન્ન થાય. એક સીધી લાઇનમાં ધ્રુવીભૂત અથવા આમ દોલન કરતો હશે તો એમ કહી શકાય. એક જ દિશામાં દોલન કરતો હોય, કંપન કરતો હોય એમ કહી શકાય. તો એવો ધ્રુવીભૂત પ્રકાશ મળે છે જેને સોલ્યુશનની અંદર પાસ કરવામાં આવે. આ દ્રાવણ છે એની અંદરથી પાસ કરવામાં આવે પોલારીમીટર નામના સાધન દ્વારા. જો માપવામાં આવે પ્રકાશનું કોણાવતન દર્શાવતું હોય, પ્રકાશનું કોણાવતન થાય, તલીય કોણાવતન, જો આને આપણે એમ કહી શકાય. ધારો કે હું તમને કહું, ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે, આને હું દ્રાવણમાંથી આપણે પાસ કરવામાં આવે ત્યારે અહીંથી જે પ્રકાશ છૂટું પડે છે એ પોલારીમીટર નામના સાધનમાં જાય. ત્યાં આપણે જોતા ચકદાની અંદર જો પ્રકાશ અર્ધચંદ્રાકારમાં દેખાવો જોઈએ, એની જગ્યાએ તમને જો પ્રકાશનું કોણાવતન, આપણે એમ કહી શકીએ કોણાવતન જો આ દિશામાં થયેલું હશે, મતલબ ક્લોકવાઇઝ થયેલું હશે, આ રીતના હશે, તો આપણે એમ કહી શકાય એને ડેક્સ્ટ્રો સંયોજન કહેવાય. પ્રકાશનું કોણાવતન છે જમણી બાજુ થયેલું હશે, ડાબી બાજુ થયેલું હશે, મતલબ આ રીતના એન્ટી ક્લોકવાઇઝ થયેલું હશે તો લીવો સંયોજન કહેવાય. અને પ્રકાશનું કોણાવતન થતું નથી, સીધો આવો પાસ થઈ જાય તો પ્રકાશ અક્રિયાશીલ છે, જેની અંદર બે ભાગ કરવામાં આવે છે. અક્રિયાશીલ પ્રકાશની અંદર મેસો કમ્પાઉન્ડ અને એક રેસેમિક મિશ્રણ વિશે વાત કરશું. આપણે આગળ વાત કરશું. અત્યારે વાત કરીએ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો વિશે. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો માટે કન્ડિશન છે કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કોને કહેવાય? તો પહેલી જ વસ્તુ મેં કહી દીધી કે ભાઈ જો દ્રાવણની અંદર પાસ કરતા ધ્રુવીભૂત પ્રકાશ એનું તલનું કોણાવતન જમણી બાજુ થાય તો ડેક્સ્ટ્રો અને ડાબી બાજુ થાય તો લીવો. ડેક્સ્ટ્રોને આપણે પ્લસ વડે દર્શાવવામાં આવે છે સ્મોલ ડી, અને લીવોને આપણે એમ કહી શકાય નેગેટિવ અથવા એલ વડે દર્શાવવામાં આવે છે. બીજો એની કન્ડિશન એ છે કિરાલિટી ગુણધર્મ હોવો જોઈએ. હવે કિરાલિટી એટલે શું? તો પહેલાં કિરાલ કાર્બન, કિરાલિટી માટે કિરાલ કાર્બનની વાત કરીએ. તો કિરાલ કાર્બન એટલે શું? કે કાર્બનની ચારે ચાર સંયોજકતા અલગ અલગ પરમાણુ અથવા અલગ અલગ ક્રિયાશીલ સમૂહથી સંતોષાયેલી હોય તો એને કિરાલ કાર્બન કહેવાય. તમે ચેક કરો આ કાર્બનની સંયોજકતા, આ કાર્બનની સંયોજકતા એક COOH, એક મિથાઇલ, એક OH અને એક ચારે ચાર અલગ છે તો એને કિરાલ કાર્બન કહેવાય. હવે કિરાલ કાર્બન ધરાવતો હંમેશા એક કિરાલિટી ગુણધર્મ ધરાવે છે. પણ કિરાલિટી ક્યારે? તો આનું પ્રતિબિંબ રચો અને એ પ્રતિબિંબનું આની ઉપર અધ્યારોપિત કરી શકતા નથી. મતલબ મેં તમને કીધું તો મારો ચહેરો છે ઓલરેડી, હું ઊભો રહી જાઉં એમનો ચટ્ટાર, તો પછી પ્રતિબિંબ અધ્યારોપિત થશે. પણ એક હાથ ઊંચો કરું તો સામે મને બીજો હાથ ઊંચો થશે, મતલબ હું જમણો હાથ ઊંચો કરું તો સામે ડાબો હાથ ઊંચો થશે. અને હવે એકબીજામાં ભેગા કરો તો શું થઈ જાય? બે હાથ ઊંચા હોય એવું લાગે, બે હાથ ઊંચા થયા હોય એવું લાગે. તો આને આપણે એમ કહી શકાય કિરાલિટી ગુણધર્મ. તો ખાસ ધ્યાનમાં રાખજો. ધારો કે હું તમને કહું એને આપણે અરીસામાં મૂકીએ, છે કિરાલિટી, કિરાલ કાર્બન જ છે, પણ એને અરીસામાં મૂકો તો શું દેખાશે? એનો એ જ દેખાશે. મતલબ આને એકબીજામાં અધ્યારોપિત કરતા ભાગ એનો એ જ મળશે. એચને આપણે મૂકીએ તો એચ જ જોવા મળશે. મતલબ એક કહેવાનો મતલબ આને ઉપર મૂકો તો એચનો એચ જ રહેશે. પરંતુ ધારો કે હું બી મૂકું અહીંયા તો એનું પ્રતિબિંબ મને કેવું મળશે? આ રીતના. હવે આને અધ્યારોપિત કરું તો અહીંયા હું અધ્યારોપિત કરું તો મને આવું દેખાશે. સમજાય? તો બી લાગતો જ નથી, એટલે કહેવાનો મતલબ આને કિરાલિટી ગુણધર્મ કહેવાય જ્યારે અધ્યારોપિત થતો ન હોય તો. આ પોઈન્ટ ખ્યાલ આવી ગયો હશે. તો આ પણ પોઈન્ટ મેં સમતલની વાત કરી લીધી છે. તો પ્રકાશ સક્રિયતા માટે પૂરતી અને આવશ્યક શરત એ છે કે પહેલાં કિરાલ કાર્બન હોવો જોઈએ અથવા અણુ અસમિતીય હોવો જોઈએ, સમિતીય હોવો જોઈએ નહીં. એટલે મેં તમને કીધું સરખા પ્રમાણમાં એનું પ્રતિબિંબ હોવું જોઈએ નહીં. બીજું બિન અધ્યારોપિત પ્રતિબિંબ હોવું જોઈએ. આ ત્રણ શરતો હશે તો આપણે એમ કહી શકાય એ પ્રકાશીય સમઘટકો કહેવાય.
પ્રકાશીય સમઘટકોની અંદર નિરપેક્ષ વિન્યાસની વાત કરવામાં આવે. નિરપેક્ષ વિન્યાસ અને સાપેક્ષ વિન્યાસ, આ હકીકતમાં બે ભાગ કરવામાં આવે છે. સાપેક્ષ વિન્યાસની વાત કરીએ તો આપણે ભણી ગયા છે ઓલરેડી. કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ સંયોજનની અંદર હોય, જેમાં એક કાર્બોહાઈડ્રેટ લઉં, ગ્લિસરાલ્ડીહાઇડ, ડીગ્લિસરાલ્ડીહાઇડ દોરું છું અહીંયા, CHO, COH, HCH2OH. તો આની અંદર ચેક કરો, ડીગ્લિસરાલ્ડીહાઇડ છે, જેમાં કિરાલિટી કાર્બન કયો છે? આ ચેક કરો, આ નથી, અહીંયા બે હાઇડ્રોજન છે, અહીંયા ઓલરેડી ડબલ બોન્ડ O છે, બરાબર. ડબલ બોન્ડ O હોય અને H હોય તો આપણે એમ કહી શકીએ આને કલ્પના કરવામાં અહીંયા O છે, તો આ બે સરખા થઈ ગયા, એટલે ઓલરેડી કિરાલ કાર્બન છે નહીં. તો કિરાલ કાર્બન આ છે. તો કિરાલ કાર્બન ધરાવતો હોય એ કાર્બનની અંદર OH સમૂહ, યાદ રાખજો OH સમૂહ જો તમારી જમણી બાજુ આવેલ હોય તો કેપિટલ D, અને ડાબી બાજુ આવેલ હોય તો કેપિટલ L. સ્મોલ d, સ્મોલ l અને કેપિટલ D, કેપિટલ L સાથે કોઈ સંબંધ નથી. આ અલગ વસ્તુ છે આખી. તો આપણે યાદ કરીએ, ગ્લુકોન ડી બોલીએ છીએ, ગ્લુકોન ડીનો મિનિંગ શું છે? એ ડેક્સ્ટ્રો ફોર્મ છે વિદ્યાર્થી મિત્રો. તો એની OH સમૂહની સંખ્યા કઈ બાજુ છે? છેલ્લેથી આગળના કાર્બનની એ જમણી બાજુ છે તો ડેક્સ્ટ્રો, અને ડાબી બાજુ હોય તો લીવો. તો આ થઈ સાપેક્ષ વિન્યાસ, જે મેં આમાં દર્શાવ્યો નથી, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી એટલા માટે, તો ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ આપણે નિરપેક્ષ વિન્યાસ. નિરપેક્ષ વિન્યાસની અંદર RS નામકરણ પદ્ધતિ. તો સૌથી પહેલાં ત્રિપરિમાણીય રચનાની વાત કરીએ તો એમાં કાર્બનની ચાર સંયોજકતા અલગ અલગ પરમાણુથી સંતોષાયેલી હોય તો પહેલા પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લેવામાં આવે. પરમાણુ ક્રમાંકના આધારે એને અગ્રિમતા ક્રમ નક્કી કરવામાં આવે. જો કોઈ પરમાણુ ક્રમાંક સરખો થતો હોય તો એમાં પરમાણ્વીય ભારને ધ્યાનમાં રાખવામાં આવે છે, અને જો પરમાણ્વીય ભાર આપણે એમ કહી શકાય અલગ અલગ હોય તો એની અંદર જેનો વધુ હોય એને અગ્રિમતા ક્રમ આપો. બાકી પરમાણ્વીય ભાર, પરમાણુ ક્રમાંક સરખો હોય તો એ કિરાલિટી કાર્બન કહેવાશે નહીં, કિરાલિટી કાર્બન નહીં હોય, કારણ કે બે પરમાણુ સરખા થઈ જશે એટલા માટે. તો સૌથી પહેલાં એક ઉદાહરણ આપેલ છે, એની અંદર તમે ચેક કરો કે અહીંયા આયોડિનનો પરમાણુ ક્રમાંક સૌથી વધુ આવે, પછી બ્રોમિનનો આવે, પછી આપણે એમ કહી શકાય ક્લોરિનનો, અને સૌથી ઓછો પરમાણુ ક્રમાંક ફ્લોરિનનો છે 9. આપણે જાણીએ છીએ હેલોજન સમૂહની અંદર FCl Br I તરફ જતાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણુ ક્રમાંક વધે, તો એ પ્રમાણે લખ્યું છે. હવે પોઈન્ટ એ કીધો છે બીજાની અંદર કે ત્રિપરિમાણીય રચનાની અંદર જે અગ્રિમતા, નિમ્ન અગ્રિમતા ક્રમ હોય એ સમૂહને સૌથી દૂર રાખો. મતલબ 4 નંબર છે એના તમે નજરની દૂર રાખો. દાખલા તરીકે પંખો છે, પંખો તમારી પાસે પકડી રાખો, બરાબર. 4 નંબર શું થવો જોઈએ? તમારા નજરથી દૂર, બરાબર. તો બાકીના ક્રમને 1 થી 2, 1, 2, 3 તરફ ફેરવો. તો 1, 2, 3 તરફ ફેરવતા જો ક્લોક વાઇઝ ફરતો હોય તો R, અને એન્ટી ક્લોક વાઇઝ ફરતો હોય તો આપણે એને શું કહીશું? S. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી વાત કરીએ, જો તમે ક્લોક વાઇઝ ફેરવતા હોય તો R, અને એન્ટી ક્લોક વાઇઝ ફરતો હોય તો S. પણ ક્રમ જવાનું 1, 2 અને 3 આ દિશામાં જવાનું. અહીંયા 1, 2 છે એટલે આ કયો વિન્યાસ છે? R. આગળ જોઈએ ઉદાહરણ દ્વારા એટલે ખ્યાલ આવશે. જો અહીંયા તમે જો પહેલો ક્રમ આને આપ્યો છે, બીજો ક્રમ આ છે, તો આ દિશામાં જશે તો R. હવે વાત કરીએ પહેલો ક્રમ આને, બીજો ક્રમ આને, તો આ દિશામાં તો S. હવે અહીંયા ધ્યાનમાં રાખજો, અહીંયા ક્રમમાં કાર્બન સૌથી પહેલાં હું અહીંયા દોરું છું COOH, સમજો ખાસ, CH3H કિરાલ કાર્બન છે, 4 અલગ છે. હવે ક્રમ નક્કી કરવો છે તો પહેલાં જુઓ, ચેક કરો, અહીંયા ઓક્સિજન છે, આની સાથે કાર્બન છે, આ કાર્બન સાથે હાઇડ્રોજન, આ કાર્બન સાથે આ કાર્બન. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે એને ક્રમ આપીએ 1, કારણ કે આ 6 છે અને આને 1 છે. આનો આપીએ અગ્રિમ કે આનો આપીએ તો એનો પછીના ક્રમમાં જવાનો. આની સાથે જોડાયેલો હાઇડ્રોજન છે, આની સાથે શું જોડાયેલો છે? ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેવો છે? વધુ, જેથી આને અગ્રિમતા ક્રમ આપશો 2, અને આ શું આવશે? 3, અને આ લાસ્ટમાં શું આવશે? 4. ક્લોક વાઇઝ ફરશે તો ક્લોક વાઇઝ ફરે એટલે R, એન્ટી ક્લોક વાઇઝ ફરે તો S. કોન્ફિગરેશન ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ, પ્રતિબિંબ એકબીજામાં અધ્યારોપિત થતા નથી, બરાબર. તો તેને આપણે કહી શકાય ઇનાન્સ્યોમર્સ સમઘટકો. તો ચેક કરો અહીંયા, આનું આ મેં દોર્યું છે, આ ભાગનું ઉઠાવીને હું આની ઉપર નાખું તો અહીંયા OH આવી જશે, પછી અહીંયા H આવશે, અહીંયા તો બરાબર છે. તો આ બંને એકબીજાથી ઉલટી દિશામાં છે, તો 1 અને 2 બંધારણ
એકબીજાના શું છે ઇનાન્સ્યોમર સમઘટકો કહેવાય. તો ઇનાન્સ્યોમર સમઘટકો પૂછાય છે ઘણી વખત, બરાબર. રિએક્શનની અંદર પણ પૂછાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઇનાન્સ્યોમર સમઘટકો એટલે એકબીજાના પ્રતિબિંબો પણ કિરાલ કાર્બન ધરાવતા. આ પોઈન્ટ અગત્યનો છે. ચલો એના પછી વાત કરીએ આગળ. વિદ્યાર્થી મિત્રો, ઇનાન્સ્યોમર્સને કિરાલ બંધારણ છે. ઇનાન્સ્યોમર પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો છે અને જે સમતલીય ધ્રુવીકૃત પ્રકાશનું પરિભ્રમણ વિરુદ્ધ દિશામાં પણ એક સરખું જ કરે છે. ત્યારબાદ વાત કરીએ તો આપણે અપ્રતિબિંબી, મતલબ એકબીજાના પ્રતિબિંબ છે જ નહીં, તો એને ડાયસ્ટીરિયોમર્સ કહેવાય છે. હું બીજા ઉદાહરણો લઉં જેથી તમને ખ્યાલ આવે. ડાયસ્ટીરિયોમર્સ ઓલરેડી કોને કહેવાય, સ્ટીરિયોમર્સ કોને કહેવાય. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. તો સૌથી પહેલા એક ઉદાહરણ આપેલ છે સિસ ટુ બ્યુટીન અને ટ્રાન્સ ટુ બ્યુટીન. તો એને પણ કહી શકાય આપણે ઓલરેડી આપણે એકબીજાના ડાયસ્ટેરિયોમર સમઘટકો છે, એકબીજાના પ્રતિબિંબ નથી એટલા માટે. બીજું એક ઉદાહરણ લઉં છું, આની અંદર જ લઈએ આપણે, જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ છે કે નહીં. તો ઓલરેડી તમે ચેક કરો, અહીંયા વિન્યાસની વાત કરવામાં આવે. એક કાર્બન છે, આ બે પહેલો સમૂહ આને આપીએ, બીજો આને આપીએ અને ત્રીજો અહીંયા આવશે, ચોથો હાઇડ્રોજન હશે. ચોથો જો હાઇડ્રોજન આડી લાઇનમાં આવેલો હોય અને પરિભ્રમણ કરાવે તો એન્ટી ક્લોકવાઇઝ ફરે, તો એન્ટી ક્લોકવાઇઝ ફરતો હોવાને કારણે તેને આપણે એમ કહી શકાય આર વિન્યાસ છે. કેવો છે? તો આનો વિન્યાસ કેવો છે? કન્ફિગરેશન થોડુંક મોટું કરીએ એટલે ખ્યાલ આવે. આનું રોટેશન કયા પ્રકારનું છે? આર પ્રકારનું. નીચે પણ ચેક કરો, એ જ રીતના એન્ટી ક્લોકવાઇઝ ફરશે. એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ ફરે, સોરી આ એન્ટી ક્લોકવાઇઝ ફર્યું એટલે આર ક્લોકવાઇઝ ફરશે. ચેક કરો, અહીંથી આમ રોટેશન કરશે તો આ એસ છે વિન્યાસ. સમજાય? હવે વાત કરીએ એની પછી. આની અંદર રોટેશન કરાવવામાં આવે, મતલબ OH COO તરફ જતાં આને રોટેશન કરવામાં આવે તો આર છે, આને રોટેશન કરવામાં આવે તો પણ આર છે. બીજી વસ્તુ, એકબીજામાં અધ્યારોપિત થતા નથી. યાદ રાખજો, એકબીજામાં અધ્યારોપિત થતા નથી. એટલે કે બીજી વસ્તુ કહીએ તો IUPAC નામ સરખા, RS વિન્યાસ જુદા જુદા, તેનું પ્રતિબિંબ રચાતું ન હોય, એટલે એકબીજાના પ્રતિબિંબ ન હોય તો તેવા સમઘટકોને ડાયસ્ટેરિયોમર્સ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જો અહીંયા વિન્યાસ પણ સરખા નથી, RS અહીંયા RR વિન્યાસ છે, એકબીજાના પ્રતિબિંબ પણ નથી. ચેક કરો વ્યવસ્થિત રીતે, પ્રતિબિંબ પણ નથી. અહીંયા OH છે, OH છે, તો OH આ બાજુ આવવો જોઈએ, એના પ્રતિબિંબ નથી. અને એના IUPAC નામ સરખા હોય તો એને આપણે એમ કહી શકાય ડાયસ્ટેરિયોમર સમઘટકો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ આપણે અવકાશી સમઘટકો જે અધ્યારોપિત પ્રતિબિંબ છે ધરાવે છે એની વાત કરીએ. તો કોણ એકબીજાના પ્રતિબિંબ છે અને કોણ નથી તમે ચેક કરો. તો આની અંદર હું તમને કહું તો આ એકબીજાના પ્રતિબિંબ છે, જુઓ તો હા છે. પછી અહીંયા Cl છે તો આનું પ્રતિબિંબ આ થઈ ગયું ઓલરેડી છે. તો આ 1 અને 2 એકબીજાના પ્રતિબિંબ, 3 અને 4 એકબીજાના પ્રતિબિંબ. ખ્યાલ આવે છે? તો એ નીચે લખેલ જ છે પ્રતિબિંબ પ્રતિબિંબ. ચલો હવે વાત કરીએ તો એકબીજાના પ્રતિબિંબ નથી એની વાત કરીએ. તો પ્રતિબિંબ નથી 1 અને બંધારણ 3, 1 અને 3 બંધારણ છે, એકબીજાના પ્રતિબિંબ નથી. 2 અને 4 એકબીજાના પ્રતિબિંબ નથી, ઓલરેડી અપ્રતિબિંબ છે. પછી વાત કરીએ 2 અને 3, પછી એમ કહી શકાય 1 અને 4 એકબીજાના પ્રતિબિંબો નથી. પરંતુ વાત કરીએ તો 1, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો. તો આ રીતના આપણે પ્રતિબિંબોની સંખ્યાને આધારે નક્કી કરી શકાય. આ આઈડેન્ટી સમઘટકો છે, ડાયસ્ટેરિયોમર્સ છે કે ઇનાન્સ્યોમર્સ છે. ઇનાન્સ્યોમર્સ એટલે એકબીજાનું પ્રતિબિંબ
આઇડેન્ટિકલ એટલે આપણે એમ કે આરએસ વિન્યાસ સરખા હોય તેવા સમઘટકોનું આઈયુપીએસી નામ સરખું હોય પણ ડાયસ્ટેરિયમ આઈયુપીએસી નામ સરખા છે, આરએસ વિન્યાસ જુદો જુદો હોય પણ પ્રતિબિંબ રચાતું ન હોય એટલે એકબીજાના પ્રતિબિંબો કહી શકાય. ધારો કે વાત કરીએ આ બધાના નામ સરખા છે, એક સરખા નામ વિચારીએ, બધાના નામ સરખા છે પરંતુ આ એકબીજાના પ્રતિબિંબ છે એટલે એને શું કહી શકાય? આઇડેન્ટિકલ. એકબીજાના ઇનાન્સ્યોમર્સ એકબીજાના પ્રતિબિંબને શું કહી શકાય? ઇનાન્સ્યોમર્સ. બીજી વસ્તુ વિન્યાસ સરખો હોવો જોઈએ, પ્રતિબિંબ તો હોવું જોઈએ, એકબીજાના વિન્યાસ સરખા હોય, પ્રતિબિંબ ન હોય તો ચાલે. તો અહીંયા પહેલો ક્રમ આપવો, આ બીજો ક્રમ આપવો અને આ બાજુના દિશામાં થાય તો આર, તો અહીંયા ઉલટી એટલે એસ. અહીંયા ચેક કરો, આમાં ઉલટી છે એટલે અહીંયા એસ, અહીંયા આર. અહીંયા વાત કરીએ તો આપણે એમ કહી શકાય આની અંદર આ દિશામાં તો આર, આ દિશામાં તો એસ, ક્લોકવાઇઝ છે ને. તો આ બે દિશાના વિન્યાસ જો સરખા છે, આર એસ, તો આને આઇડેન્ટિકલ કહેવાય, આઇડેન્ટિકલ સમઘટકો. ફરીથી પછી અહીંયા ચેક કરો, આનો વિન્યાસની વાત કરીએ તો આ દિશામાં ક્લોરીનનો પહેલો ક્રમ અને બીજો ક્રમ, તો ઓલરેડી આ દિશામાં ફરે તો 4 નંબર આડી લાઇનમાં આવતું હોવાને કારણે એસ, બરાબર. અને અહીંથી આ દિશામાં જાઓ તો પણ એસ. મતલબ તમે ચેક કરો આ બંને એકબીજાના આઇડેન્ટિકલ. ઇનાન્સ્યોમર્સ કોને કહેવાય? તો આ એકબીજાના પ્રતિબિંબ છે, ઇનાન્સ્યોમર્સ છે. ત્રીજો પોઈન્ટ આપણે એમ કહીએ કે એકબીજાના આપણે એમ કહી શકાય જો પહેલાંની અંદર એસ આર એસ અને એસ એસ. તો તમે ચેક કરો વિદ્યાર્થી મિત્રો, એકબીજાના પ્રતિબિંબ ન હોય એટલે મતલબ આ નહીં આવે, આ બે એકબીજાના ફાઇનલ થઈ ગયા કે ભાઈ સરખા છે, એ આઇડેન્ટિકલ છે, એ ડાયસ્ટેરિયોમર્સ નથી. ડાયસ્ટેરિયોમર્સ અપ્રતિબિંબી હોય ઉપરાંત વિન્યાસ પણ જુદો જુદો હોવો જોઈએ, એને કહેવાય. તો ધ્યાનમાં રાખજો, આવો પ્રશ્ન પૂછે આમાંથી ડાયસ્ટેરિયોમર્સ કયા છે, ઇનાન્સ્યોમર્સ કેટલા છે, સમઘટકો કયા કયા છે, બંધારણ કયા ધરાવે છે, એવું પૂછી શકે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, મેં બીજો એક સ્ટ્રક્ચર દોરેલ છે, એમાં જો તો આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે. તો આ બંને સ્ટ્રક્ચરની એકબીજાના પ્રતિબિંબ છે, હા છે. હવે વિચારો કે આને ફોલ્ડ કરું, અહીંથી ફોલ્ડ કરું તો એકબીજામાં અધ્યારોપિત થશે. તો આપણે એમ કહી શકાય 1 અને 2 બંધારણ કેવા છે? સમાન છે એમ કહી શકાય વિન્યાસની દ્રષ્ટિએ. જો એકબીજામાં અધ્યારોપિત થતા હોય, વચ્ચેથી ભાગ કરતા, 2 કિરાલ કાર્બનની વચ્ચેથી ભાગ કરતા, એકબીજાને ફોલ્ડ કરતા, એકબીજામાં અધ્યારોપિત થતા હોય તો એને કહેવાય છે, આપણે એમ કહી શકાય સમિતીય સમતલ રચના બનતી હોય તો આપણે એને કહી શકાય એ મેસો કમ્પાઉન્ડ છે, બરાબર. મેં તમને કીધું પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશનું ઓલરેડી કોણાવર્તન થતું નથી, તેની અંદરથી 2 પદાર્થ બને, એક મેસો કમ્પાઉન્ડ અને એક રેસેમિક મિશ્રણ. મેસો કમ્પાઉન્ડ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે બિનકિરાલ કાર્બન છે, બિનકિરાલ અણુ છે, બરાબર. બિનકિરાલ અણુ છે, આખો બિનકિરાલ અણુ છે, અધ્યારોપિત થતાં ઓલરેડી એક ભાગ બની જશે ફોલ્ડ કરવાથી. જ્યારે રેસેમિક મિશ્રણ છે એમાં ડી અને એલ જે મળેલ છે એનું મિશ્રણ રેસેમિક મિશ્રણમાં કેવું હોય છે? સરખું, બંને 50% હોય તો એને રેસેમિક મિશ્રણ કહેવાય છે. અને પ્રકાશ ક્રિયાશીલ છે કારણ કે તે બાહ્ય સંપૃક્તિ છે એટલા માટે. વિદ્યાર્થી મિત્રો, હવે અવકાશી સમઘટકોની સંખ્યા જોઈએ. લખ્યું છે કે પહેલાં સંયોજન કે જે અસમાન છેડા ધરાવતા હોય. ધારો કે એક ઉદાહરણ લઉં, આપણને તમને ખ્યાલ આવશે કે કિરાલિટી કાર્બન ધરાવતો હોય અને સમાન છેડા ધરાવતા હોય એવો, તો CH3 કિરાલ કેન્દ્રની સંખ્યા n હોય, બરાબર. CH3 સમજો, લાસ્ટમાં CH3 છે, અહીંયા Cl, અહીંયા Br. તમે આ 2 કાર્બન ચેક કરો, 4 કાર્બનની સંયોજકતા એ અલગ અલગ પરમાણુથી અલગ અલગ ક્રિયાશીલ સમૂહથી સંતોષાયેલી છે ને એક આખો ભાગ, બરાબર. તો આ 4 કિરાલ કાર્બન ધરાવતો છે, પરંતુ તેને અડધો ભાગ કરતાં ચેક કરો
ઓવરલેપિંગ નથી થતું, કારણ કે અહીંયા સીએલ છે ને અહીંયા શું છે બીઆર. અસમિતીય રચના થઈ. અસમિતીય રચના હોય અને ત્યારે યાદ રાખજો અસમાન છેડા છે, બંનેના કેવા છેડા છે અસમાન, ત્યારે સૂત્ર આવશે 2n. તો n બરાબર અહીંયા લખ્યું છે કિરાલ કેન્દ્રોની સંખ્યા. કિરાલ કેન્દ્રો કેટલા છે 2, તો 2 ઇઝ ઇક્વલ ટુ 4 સ્ટ્રક્ચર બને. તો યાદ રાખજો આના 4 બંધારણ બની શકે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, હવે સમમિતીય હોય, ધારો કે એમ કહી શકાય CH3 CH, મેં હમણાં સ્ટ્રક્ચર લીધું તો એવું જ લઈશ, CH CL અને CH3 CH3 ભાગ કરો, એકબીજામાં અધ્યારોપિત થાય છે ને. તો ઓલરેડી આવો કમ્પાઉન્ડ હોય અને અહીંયા કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન ધરાવે છે, 2 કિરાલ કાર્બન છે. જો બેકી સંખ્યામાં હોય તો આપણે એમ કહી શકાય એનું સૂત્ર આવશે 2n - 1 પ્લસ 2n/2 -1, જ્યાં n કિરાલ કાર્બનની સંખ્યા છે. n બરાબર 2 મૂકો, 2 - 1 એટલે 1 પ્લસ 2/2 -1 એટલે 1 - 1 2 2 + 1 ઇઝ ઇક્વલ ટુ 3 બને. તો આના 3 આપણે એમ કહી શકાય અવકાશીય સમઘટકો શક્ય બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ, જો આવું જ વસ્તુ એક ઉદાહરણ લઈએ પણ એના ઓલરેડી આપણે એમ કહી શકાય CH3 CH CL CHBr, અહીંયા ઓલરેડી CH CL અને અહીંયા CH3. તમે ચેક કરો, અહીંયા 3 કાર્બન ઓલરેડી કિરાલ કાર્બન ધરાવે છે, 4 સંયોજકતા જોઈ શકાય છે. જો કિરાલ કાર્બન ધરાવતો ને એકબીજામાં અધ્યારોપિત થતા નથી પ્રતિબિંબ, તો આપણે એમ કહી શકાય એ અવકાશીય સમઘટકો બની શકે. તો અહીંયા ઓલરેડી આનાથી ભાગ કરવો તો આ બાજુ સરખા અને આ બાજુ સરખા સમિતિ રચના બની. તો આપણે એમ કહી શકાય કે જ્યારે એકી સંખ્યામાં હોય, એકી સંખ્યામાં આવું આવતું હોય તો એનું સૂત્ર આપણને આપ્યું છે એ જોઈએ, 2n - 1 પ્લસ 2n - 1/2. આ સૂત્રને આધારે આપણે એમ કહી શકાય લાસ્ટમાં સૂત્ર શું વધે છે 2n - 1, કારણ કે બંને એક સરખા છે એટલે 2n - 1 પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની વાત કરીએ તો અવકાશીય સમઘટકોની વાત કરીએ 2n - 1. તો આની અંદર કિંમત મૂકવામાં આવે તો આપણને 2 - 1 એટલે 2 એટલે 4 આવશે. તો આ ટોટલ અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી થઈ ગઈ 4. બીજી વસ્તુ એણે કીધું અવકાશીય સમઘટકો એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો અને મેસો કમ્પાઉન્ડનો સરવાળો એટલે અવકાશીય સમઘટકો. ધારો કે 2n આના છે તો 0 મેસો કમ્પાઉન્ડ હશે, અસમિતિ હશે, મેસો કમ્પાઉન્ડ કેવો હશે 0. અહીંયા વાત કરીએ 2n - 1, અહીંયા 2n/2 -1 પ્લસ સરવાળો કરશો એટલે તમને આ સૂત્ર મળશે, અહીંયા સરવાળો કરશો એટલે આ મળશે. આ ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો પોઈન્ટ છે, આ પણ પૂછી શકે છે. ચલો એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ચક્રીય પદાર્થોમાં પ્રકાશીય સમઘટકતા જોઈએ. તો ચક્રીય પદાર્થની અંદર સૌથી પહેલાં એણે કીધું છે કે આની અંદર કિરાલ કાર્બન છે નહીં, અકિરાલ અણુ છે. તો પ્રકાશ ક્રિયાશીલ અણુ કહી શકાય? હા, કહી શકાય. પછી બીજો પોઈન્ટ આપેલ છે એમાં કિરાલ કાર્બન છે. જો વચ્ચેનો કાર્બન છે, આ કાર્બન છે એ ચેક કરો, Cl CH3 આ બાજુ કંઈક અલગ છે, આ બાજુ કંઈક અલગ છે. તો કિરાલ કાર્બન છે, હા છે. કિરાલ અણુ છે, હા, તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. એના પછી વાત કરીએ તો આપણે એમ કહી શકાય કિરાલ નાઇટ્રોજન ધરાવતા તૃતીય એમાઇન પ્રકાશીય સમઘટકતા દર્શાવતા નથી. કારણ કે એમ કીધું છે ઝડપી અમ્બ્રેલા ઇન્વર્ઝન છે, મતલબ આપણે એમ કહી શકાય એકબીજામાં સતત રૂપાંતર થયા કરે છે. ઓરડાના તાપમાને આંતર પરિવર્તન માટે જરૂર ઉર્જા મળી જ રહે છે, તેથી 1 અને 2 બંધારણ જાણીતા છે. મતલબ તમને કહું તો આ R1 આ બાજુ હતું, એકબીજામાં રૂપાંતર થતું હતું, એ આ બાજુ આવી જશે એટલે રાઉન્ડ ફરે છે, રાઉન્ડ શેપમાં થાય છે, એકબીજામાં સતત રૂપાંતર થવાને કારણે ઇન્વર્ઝન કહેવાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે
બીજો પોઈન્ટ કે કિરાલ કાર્બન ધરાવતા કાર્બન એનાયન એ અવકાશી સમઘટકતા ધરાવતા નથી. એક તો નાઇટ્રોજન તૃતીયક એમાઇન ધરાવતો નથી, બીજો એમ કહી શકાય કિરાલ કાર્બન ધરાવતો નથી. પ્રકાશીય સમઘટકતા એમાં પણ ઇન્વર્ઝન જોવા મળે છે રૂમ ટેમ્પરેચરે. પછી વિસ્થાપિત એલિન સંયોજન કિરાલ કાર્બન ધરાવતો નથી, પણ અણુઓ કિરાલ છે, આથી અવકાશીય સમઘટકતા દર્શાવેલ છે. યાદ રાખજો, વિસ્થાપિત એલિન એ કિરાલ કાર્બન ધરાવતો નથી, પણ અણુઓ કિરાલ છે, આથી અવકાશીય સમઘટકતા એની અંદર જોવા મળે છે. કિરાલ કાર્બન નથી, પણ ઓલરેડી અણુ કિરાલ છે. આખો અણુ કેવો છે? કિરાલ. પણ આ હકીકતમાં કિરાલ કાર્બન એની અંદર જોવા મળતો નથી. તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય, આઈએમપી કહી શકાય વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ ઓર્થો વિસ્થાપિત બાયફિનાઇલ પદાર્થો એ કોઈપણ પ્રકારના કિરાલ કાર્બન ધરાવતા નથી, પણ કિરાલ અણુના કારણે તેઓ પ્રકાશ ક્રિયાશીલ છે. ઓર્થો વિસ્થાપિત બાયફિનાઇલ પદાર્થો વિદ્યાર્થી મિત્રો, ઓર્થો વિસ્થાપિત બાયફિનાઇલ પદાર્થો, ઓર્થો સ્થાન ઉપર નાઇટ્રો છે, COOH છે, આ બાજુ ચેક કરો તમે. તો એના કારણે કોઈપણ પ્રકારનો એની અંદર કિરાલ કાર્બન ધરાવતો નથી, પણ કિરાલ અણુના કારણે પ્રકાશ ક્રિયાશીલ છે. તો યાદ રાખજો, અહીંયા વર્ટિકલ પ્લેન છે અને અહીંયા હોરિઝોન્ટલ પ્લેન છે. અહીંયા ઓપ્ટિકલી એક્ટિવ છે, આપણે એમ કહી શકાય. તો આના જ કારણસર આપણે એમ કહી શકાય કિરાલ અણુ જોવા મળે છે. આ પોઈન્ટથી આપણે એમ કહી શકાય અવકાશીય સમઘટકતા અહીંયા ભાગ પૂરો થયો. બીજો ભાગ આપણે અવકાશીય સમઘટકતાની અંદર વાત કરીએ તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ભાગ પૂરો થયો. હવે અવકાશીય સમઘટકતાની અંદર સ્વરૂપીય સમઘટકતા જોઈએ. આપણે ઓલરેડી કાર્બન કાર્બન દ્વિબંધ છે, મેં તમને અગાઉ પણ કીધું, એનું રોટેશન શક્ય નથી, પરંતુ આલ્કેન સમૂહ છે જેમાં 2 કાર્બન સિંગલ બંધથી જોડાયેલા છે, તેનું રોટેશન શક્ય બને છે. તો રોટેશન કરતાં નવા ઓલરેડી સમતલ રચાય છે, જેના કારણે આપણે એમ કહી શકાય એ બંધારણના ઘટકોને સ્વરૂપીય સમઘટકો તરીકે ઓળખાય છે. તો ધ્યાનમાં રાખીએ. જોઈએ સૌથી પહેલાં ઇથેનના કન્ફર્મેશનની વાત કરીએ. મેં અહીંયા ઇથેન અણુ દોરેલ છે આ રીતના ઓલરેડી. બીજી રીતે કહી શકાય તો આ ન્યુમેન પ્રોજેક્શન છે, અને આ 100 હર્ટ્ઝ પ્રોજેક્શન છે. 100 હર્ટ્ઝ દ્વારા પ્રોજેક્શન દ્વારા દર્શાવવામાં આવે તો આ રીતના, અને ન્યુમેન દ્વારા આ રીતના દર્શાવવામાં આવે. હવે આ કોઈપણ એકને 60 ડિગ્રી એંગલે ફેરવવામાં આવે. ચેક કરો, અને 60 ડિગ્રી એંગલે હું ફેરવું તો હાઇડ્રોજન ક્યાં જતો રહેશે? આ થોડોક મુવમેન્ટ થશે અને આ બાજુ ભાગમાં આવશે. આ મુવમેન્ટ થશે, ઉપરના ભાગમાં આવશે, હાઇડ્રોજન અહીંયા આવશે. આ મુવમેન્ટ થઈને હાઇડ્રોજન ક્યાં જતો રહેશે? નીચેના ભાગમાં. તો આ સ્ટ્રક્ચર મળશે. તો એને ઓલરેડી આ રીતના દર્શાવવામાં આવ્યું છે ને. આ વચ્ચેનો રાઉન્ડ દોર્યો છે, એની અંદર એક આ કાર્બન છે. આ કાર્બનના હાઇડ્રોજન અહીંયા છે, હાઇડ્રોજન અહીંયા છે. શરૂઆતમાં એની પાછળના ભાગમાં જ હાઇડ્રોજન છે, એને આ રીતના દર્શાવવામાં આવેલ છે. સોરી, આ રીતના. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો એનું રૂપાંતર જ્યારે 60 ડિગ્રી એંગલે ફેરવવામાં આવે ત્યારે શું જોવા મળ્યું? તો એને ફેરવતા એક અહીંયા, એક એંગલ અહીંયા, એક એંગલ અહીંયા, આ રીતના મળે છે. તો અહીંયા 3 પ્રકારના કન્ફર્મેશન છે. એક સ્ટગર, એક ઇક્લિપ્સ અને એક સ્ક્યુ. સ્ટગર કોને કહેવાય, ઇક્લિપ્સ કોને કહેવાય, એની વાત કરતાં પહેલાં એની સ્ટેબિલિટી ઓર્ડર નક્કી યાદ રાખી લઈએ. સૌથી વધારે સ્ટગર કન્ફર્મેશન સ્થિર હોય છે, એના પછી સ્ક્યુ અને લાસ્ટમાં ઇક્લિપ્સ. વિદ્યાર્થી મિત્રો, તો હવે સ્ટગર કોને કહેવાય, ઇક્લિપ્સ કોને કહેવાય એની વાત કરીએ. સ્ટગર બંધારણ કોને કહેવાય? તો આપણે બ્યુટેનના ઉદાહરણ દ્વારા સમજીએ એટલે ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં વાત કરીએ, એક બંધારણ છે બ્યુટેનનું. બ્યુટેનની અંદર પહેલું સ્ટ્રક્ચર ન્યુમેન પ્રોજેક્શન દ્વારા મેં આ દર્શાવેલ છે. જો આ સ્ટ્રક્ચર છે પહેલું સ્ટ્રક્ચર, એ સંપૂર્ણ ઇક્લિપ્સ છે, મતલબ પાસે મિથાઇલ ગ્રુપ આવેલા છે, સરખા ગ્રુપ આવેલા હોય, ઓવરલેપિંગ, પાછળના ભાગમાં એમી છે, એવું સ્ટ્રક્ચર અહીંયા એમી જ સ્વરૂપના હોય તો એને શું કહી શકાય? પાસે જો પરમાણુ આવેલા હોય તો એને શું કહી શકાય? ઓલરેડી ઇક્લિપ્સ. ને જો સરખા આવેલો હોય તો સંપૂર્ણ ઇક્લિપ્સ. એને 60 ડિગ્રી એંગલે ફેરવ્યો અને ફેરવ્યો તો નીચેના તરફ જશે. તો નીચેના તરફ ગયો એટલે અહીંયા આવશે. આ ભાગ છે એ થોડોક આગળ આવશે, આ ભાગ થોડોક આગળ આવશે. તો રચના બનતા 60 એંગલે આ પ્રકારની રચના બને છે, જેને આપણે એમ કહી શકાય 2 નંબરના બંધારણને આપણે એમ કહી શકાય સંપૂર્ણ. એને કહેવાય છે ગ્યુસ, સ્ક્યુ અથવા ગ્યુસ. ઓલરેડી ગોખ પણ કહેવાય છે, ગોખ ગુજરાતીમાં કહેવાય છે ગોખ.
તો એ પ્રકારની રચના જોવા મળે છે. ફરીથી એને 60 ડિગ્રી એંગલે ફેરવવામાં આવે તો પાસ પાસે તો આવ્યા, પણ અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા મિથાઇલ ગ્રુપ છે, તો અંશત ઇક્લિપ્સ કહેવાય છે. ફરીથી 60 ડિગ્રીના એંગલે ફેરવવામાં આવે તો સૌથી સામેના ભાગમાં મિથાઇલ ગ્રુપ આવવાના કારણે તેને આપણે એમ કહી શકાય ઓલરેડી એન્ટી ફોર્મ કહી શકાય, જેને સ્ટગર્ડ ફોર્મ તરીકે ઓળખાય છે. તો યાદ રાખજો, સ્ટગર્ડ ફોર્મના અંદર બે ભાગ છે, ગ્યુસ અને એન્ટી. તો એન્ટી ભાગ સંપૂર્ણ સ્ટગર્ડ ફોર્મ છે. અને આપણે ભણી ગયા હમણાં સ્થિરતાની ક્રમની વાત કરીએ તો સૌથી પહેલાં કોણ આવે? સ્ટગર્ડ. તો 4 નંબર છે એ પહેલાં આવશે સ્ટગર્ડ. પછી આપણે એમ કહી શકાય સ્ટગર્ડનો જ બીજો ભાગ છે ગોક અથવા સ્ક્યુ પણ કહેવાય છે. તો એ 2 નંબર. પછી આપણે એમ કહી શકાય સ્થિરતાની વાત કરીએ તો અહીંયા સંપૂર્ણ ઇક્લિપ્સ છે અને અહીંયા ઇક્લિપ્સ છે, સંપૂર્ણ નહીં અંશત ઇક્લિપ્સ આવશે એટલે 3 નંબર. અને લાસ્ટમાં શું આવશે? સંપૂર્ણ ઇક્લિપ્સ. ઇક્લિપ્સ જેમ પાસે હશે તેમ અસ્થિરતા સૌથી વધુ જોવા મળશે. તો આ પોઈન્ટ થયો. એના પછી વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણે એમ કહી શકાય સરૂપણ સમઘટકો. તો હવે આ ટોપિક અહીંયા પૂરો કરીએ. એના પછી વાત કરીએ છીએ આપણે કેટલાક સમઘટકોની વાત કરીએ તો બંધારણીય સમઘટકો કેવી રીતના ડ્રો થાય એના આંકડા યાદ રાખવાના છે. ડ્રો કરવાની જરૂર નથી, પણ એક વખત શીખવાડી દઈશ તમને. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલો પોઈન્ટ યાદ રાખજો સ્થિરતાનો. અહીંયા ઘણી વખત પૂછાય છે કોની સ્થિરતા વધુ હશે એટલા એંગલે ફેરવવામાં આવે તો મળતા સ્ટ્રક્ચરની અંદર. તો યાદ રાખજો સૌથી વધુ સ્ટેબલ સ્ટગર્ડ હશે, ત્યારબાદ ઇક્લિપ્સ હશે. પણ સ્ટગર્ડની અંદર આપણે એમ કહીએ ગોક છે, સ્ક્યુ જે એ મિડલ, અને અંશત ઇક્લિપ્સ, અને ઇક્લિપ્સમાંથી અંશત ઇક્લિપ્સની સ્થિરતા વધુ અને ઇક્લિપ્સની ઓછી. તો આ ક્રમ યાદ રાખજો, ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો કેટલાક અણુસૂત્ર માટે બંધારણીય સમઘટકોની સંખ્યા. તો આપણે આલ્કેનના કેટલાક સમઘટકો આપેલ છે, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. એના ક્રમ યાદ રાખજો, કારણ કે તમે એટલા બધા ડ્રો કરવાના નથી એ સમયની અંદર. તો યાદ રાખવા પડશે. બ્યુટેનના 2 સમઘટકો છે, પેન્ટેનના 3 સમઘટકો છે, હેક્સેનના 5, હેપ્ટેનના 9, ઓક્ટેનના 18, ઓલરેડી નોનેનના 35 અને ડેકેનના આપણે એમ કહી શકાય 75. એ રીતના પ્રોપિનના આપણને આપેલ છે 2, 6, 9, પણ ટોટલ આપેલ છે એક આલ્કિનના છે ને એક સાયક્લો આલ્કેનના છે. બંનેના એક ઉદાહરણ લઉં. ધારો કે હું એમ કહું કે 4 કાર્બન પહેલાં ડ્રો કરી નાખવાના બનાવો હોય તો આણ્વિક સૂત્ર હાઇડ્રોજન ગણી લેવાના. અહીંયા 3 ને 2 5 સામાન્ય સૂત્રને આધીન તમને યાદ આવવું જોઈએ. આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે, આલ્કિનનું CnH2n છે, આલ્કાઇનનું CnH2n-2 છે, બરાબર. તો આ પ્રમાણે ગોઠવ્યા બાદ ઓલરેડી આપણે એનું કહેવાય બ્યુટેન. પણ ત્યારબાદ વાત કરીએ હાઇડ્રોજન જેટલા જોઈએ એટલા છે સમજી લેજો. પછી એક કાર્બન ઉઠાવેલો અહીંથી, એક કાર્બન ઉઠાવ્યો તો અહીંયા મૂક્યો. તો હવે IUPAC નામ પ્રમાણે આ પ્રોપેન થયું જે લાંબી ચેન ધરાવતું, પણ બીજા કાર્બન ઉપર શું છે? એક કાર્બન એટલે મિથાઇલ, 2 મિથાઇલ પ્રોપેન સ્ટ્રક્ચર બન્યું. આના કરતાં આપણે બીજા કોઈપણ પ્રકારના સ્ટ્રક્ચર બનતા નથી, તેથી આપણે એના સમઘટકો 2 કહેવાય. તેવી રીતના બધાના આપણે ગોતી લીધા છે અગાઉથી. તો યાદ રાખજો બ્યુટીની અંદર 4 આલ્કિનના ને 2 સાયક્લો આલ્કેનના. તો હું આ દોરીને બતાવું તમને. CH2 ડબલ બોન્ડ CH3. બીજું એક જોઈ લો તો આ સ્ટ્રક્ચર, કારણ કે દ્વિબંધને આ બાજુ લાવો તો 1 પ્રોપેન જ કહેવાશે. આ સાયક્લો પ્રોપેન. તો યાદ રાખજો એ આના 2 સમઘટકો શક્ય બને. આના કેટલા બને? 6, 9. તો યાદ રાખવાના છે, કારણ કે ઓલરેડી એક્ઝામની અંદર તમને ડાયરેક્ટ આંકડા પૂછશે. કાંઈ 75 તમે ડેકેનના ડ્રો કરવા જશો તો ટાઈમ ઘટશે. તો એના પછી વાત કરીએ આપણે પ્રોપાઇનમાં 2 અને બ્યુટાઇનમાં 6. મોનોહેલાઇડ સંયોજન છે એમાં યાદ રાખજો 2, 4, 8, 248 ક્રમમાં, જેમાં હેલોજન પરમાણુ હોય ગમે તે હોય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન હોય તો પણ 2, 4, 8, 248. પછી ડાયહેલાઇડ હોય તો 249, 21. યાદ રાખજો 5 કાર્બન સુધી, 2થી સ્ટાર્ટ કરીને 5 સુધીના. પછી આલ્કોહોલ અને ઇથરના સામાન્ય સૂત્ર કોમન છે, એટલે ટોટલ વાત કરવામાં આવે તો 2, 3, 7, 14 એટલે 237, 14. ફોન નંબર જેમાં યાદ રાખતા એ રીતના આલ્કોહોલ ઇથર 237, 14, જેમાં આપણે એમ કહી શકાય ભાગ કરેલ છે 124, 8 અને 1136 ઇથરના. સમજાય છે? એ રીતના બોલવાના આંકડા એટલે યાદ રહી જશે, રિપીટ કરશો એટલે. હવે વાત કરીએ એના પછી
એ રીતના આલ્ડીહાઇડ કીટોનમાં 237 પણ 237માંથી 124 હિસ્સો આલ્ડીહાઇડનો અને 113 હિસ્સો કીટોનનો. એવી રીતના યાદ રાખજો. C3 થી C5, C2 થી C5 સુધીની વાત કરીએ તો 236 એવી રીતના યાદ રાખજો. એલિફેટિક એમાઇનમાં 2, 4, 8, 248. લાસ્ટમાં એરોમેટિક એમાઇન છે, એરોમેટિક એમાઇન એનિલિન છે, એક કાર્બન વધારતા જાઓ તો 495 થયા. તો આ રીતના આપણે યાદ રાખજો. બંધારણીય સમઘટકોની સંખ્યા યાદ રાખવાની છે, કારણ કે જો તમે ત્યાં ડ્રો કરવા જશો તો સમય ઘટશે અને તમને ન આવડતું હોય, યાદ ન આવતું હોય તો એને પાછળથી સોલ્વ કરો. તો ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરની અંદરથી આની અંદરથી જેટલું ચલાવ્યું છે, નામકરણ મેં ચલાવ્યું છે, બંધારણીય સમઘટકો પૂછી છે, પછી અવકાશી સમઘટકોની વાત કરેલ છે. એની અંદરથી પૂછવાની શક્યતા બહુ ઓછી છે, પરંતુ હવેનો જે ટૉપિક છે એમાંથી પૂછવાની શક્યતા વધુ છે. દર વર્ષે એકાદો 2 પ્રશ્ન એમાંથી પૂછાતા હોય છે. હા, આની અંદરથી બંધારણીય સમઘટકોની અંદરથી પૂછી શકે છે એવા પોઈન્ટો છે. તો આપણે એમ કહી શકાય, મેં સ્થિરતાની વાત કરીએ એ પોઈન્ટ પૂછી શકે. બંધારણો કેટલા શક્ય બને છે, જીઓમેટ્રિક બંધારણો કેટલા સમઘટક શક્ય બને છે, ભૌમિતિક સમઘટકો છે કે નહીં, એ પછી પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે કે નહીં, એવા કમ્પાઉન્ડ વિશે ઘણી વખત પ્રશ્ન પૂછતા હોય છે. તો એ તમને આવડવું જોઈએ. મેં ફરીથી વાત કરતો, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો ક્યારે કહેવાય? તો કન્ડિશન છે કિરાલ કાર્બન હોવો જોઈએ, કારણ કે જોઈને તો આપણને એટલી જ ખબર પડે કિરાલ કાર્બન હોય તો જ, અને એકબીજામાં અધ્યારોપિત થતા ન હોય તો. તો વિદ્યાર્થી મિત્રો, બસ એટલે સુધી રાખીએ આપણે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.